હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, વેલકમ માય ન્યૂ બ્લોગ. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે અત્યારે મહારાષ્ટ્ર એન્ડ થાય અને છત્તીસગઢ ચાલુ થશે. તો કંઈક જંગલ છે ભાઈ, મહારાષ્ટ્ર ને છત્તીસગઢની બોર્ડર આજુબાજુમાં. કાલે હતું એમપીમાં, એવું હૂકું જંગલ છે. તો બે બાજુ છે. હવે ડાળિયાવાળો રોડ આવશે થોડીક વાર, રાયપુરની બોર્ડર આવે ને ત્યાં સુધી. અહીંયા આગળ વાઘ ને એવું જોવા મળે આ બાજુના જંગલોમાં. બોર્ડ મારેલા છે. રાયપુર છે 150, સંબલપુર 422. તો આપણે સંબલપુર થઈને જવાનું છે. અત્યારે ખાલી કરવાની છે એ સમથિંગ 800 કિલોમીટર જેવું બાકી છે હજી કટક. અને અવરમાં વહેલા હું તો અત્યારે થોડીક વાર પહેલાં જાગ્યો ભાઈ. અત્યારે વાગી ગયા 11. જંગલ ફરતા આમ ઓલું મારેલું છે, પાટિયા રોડ ફરતા પાટિયા મારેલા છે. જંગલના પ્રાણીઓ આ બાજુ રોડ ઉપર ન આવે ને માટે. મહારાષ્ટ્રની બોર્ડરે પહોંચી ગયા છીએ. બધી બોર્ડરે આવા જ કાંટા છે. ગયા વિડીયોમાં તમને બતાવ્યું હતું, કાલના બ્લોગમાં જોઈ લ્યો. આ છે મહારાષ્ટ્રની બોર્ડર. હવે અહીંયા આગળ મહારાષ્ટ્ર એન્ડ થાય અને છત્તીસગઢ ચાલુ થાય. અને તડકા પડવાના ફૂલ ચાલુ થઈ ગયા છે, લૂ વાય છે. ચાલો તો બોર્ડર વટી જઈએ, પછી છત્તીસગઢમાં એન્ટર થઈએ. તો બોર્ડર ટપી ગયા છીએ. ઓલી જાવકની બોર્ડર દેખાય છે અને અહીંયા આગળ હવે મહારાષ્ટ્ર એન્ડ થાય. આ નદીની આ બાજુ મહારાષ્ટ્ર છે, નદીની ઓલી સાઈડ છત્તીસગઢ ચાલુ થઈ જાય. જોઈ લ્યો, રાયપુર 138. એનું વાતાવરણ જો, આટલામાં નદી છે, પાણી છે નદીમાં. તો કેવા નદીના કાંઠે કેવા લીલા ઝાડવા છે જો, આમ જો. બાકી બધે હુક્કા ઝાડવા છે. રાજનાંદગાંવ 63 કિલોમીટર, સંબલપુર 405. जो बोर्ड આવી ગયો, छत्तीसगढ़ राज्य आपका हार्दिक स्वागत करता है. હાલો, હવે થોડીક જ વારમાં આરટીઓ ચેકપોસ્ટ આવશે છત્તીસગઢની. પહોંચીએ ફટાફટ. જોઈ લ્યો છત્તીસગઢનું જંગલ હો ભાઈ, ફરતું જંગલ. આમ જો તો ખરા, ઉકાઈ ગયા હો ઝાડવા. લીલું સમ વાતાવરણ હોય કેવી મજા આવે. આમ ચોમાસા જેવી તો મજા આવે જ નહીં. ડુંગરા એકદમ લીલા સમ હોય ને, ઠંડો પવન આવતો હોય. અત્યારે હુક્કા ડુંગર છે ને ઝાડવા બધા હુકાઈ ગયા છે. જો જંગલનો નાશ થતો જાય છે. યારો ઝાડવા ધીરે ઓછા થતા જાય છે. જો કેટલા પારવા પડી ગયા ઝાડવા. આ બધું જો. આ છે છત્તીસગઢનું આરટીઓ ચેકપોસ્ટ. જોઈ લ્યો, આવક જાવકની એક જ સાઈડમાં બોર્ડર છે. આ જાવક ને ઓલી આવક. આ જાવક ને આ બાજુમાં લાઈન દેખાય છે, એ આવકની લાઈન છે. તો આવી કંઈક બોર્ડર છે ભાઈ. આગળ કાંટા બાટા નથી, કાંટો નવો બનાવે છે, કામ ચાલુ છે. અને આવી કંઈક છે ભાઈ છત્તીસગઢની બોર્ડર. હવે ક્યાંક ઘડી કલાક રાખવી પડશે ગાડી. 1 વાગી ગયો, થોડોક પતરા બતરા ગરમ થઈ ગયા છે. કંઈક હાઈ ક્લાસ જગ્યાએ રાખીએ હવે ક્યાંક હોટલે. જય માતાજી. છત્તીસગઢની બોર્ડર વટીને ચા પાણી પીવા ઊભા રહ્યા છીએ. અને જે ગાડી હાઈવે અને સવારની ચા નથી પીધી, એટલે અત્યારે ચા પી નાખીએ તડકાના. સવારમાં થોડોક મોડો જાગ્યો, મોડો સૂતો હતો એટલે. તો સવારમાં છે ને સીધા જમી જ લીધું, એટલે ચા પાણી પી લઈએ અત્યારે. થોડુંક હજી આગળ કંઈક સારી છાયાવાળી હોટલ હોય ને તો રાખી દઈએ. 1 વાગી ગયો છે ને તડકો તપે ફૂલ.
તો મિત્રો અત્યારે રાયપુરની પહેલાં દુર્ગ આવે, દુર્ગ પાસે આપણી શિવશક્તિ કાઠિયાવાડી હોટલ, આપણા ગુજરાતની જ છે હોટલ, અને ત્યાં પહોંચી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 8 અને હવે છે ને થોડીક વાર કલાક પૂરો દઈ દઈએ ગાડીને એટલે ટાયર બાયર ઠરી જાય. અને હજી રાયપુર જઈને હજી ટપાલે બદલાવાની છે, તો એ ટપાલ બદલાઈએ એટલે કલાકથી પૂરો કંઈ નીકળીએ 3:30 વાગે, એટલે 5 વાગે આપણે પહોંચી જવું. ગાડીમાં ઊભા ઘોરાળ એટલી મારે ઊભું નથી રહેવું, તો એન્જિનને આરામ મળી જાય, ટાયરને આરામ મળી જાય અને પછી નીકળીએ કલાક આરામ કરીને. તો મિત્રો જય માતાજી, ચા પાણી પીને નીકળી ગયા છીએ. 1.5 કલાક આપણે ગાડી રેસ્ટ આપ્યો ગાડીને, અને આપણે પોતાએ 1.5 કલાક આરામ કર્યો અને હવે આપણે આપણા સફર માટે નીકળી ગયા છીએ. રાજનાંદગાંવ વટીને આપણી શિવશક્તિ કાઠિયાવાડી હોટલ છે આપણી બાજુની ગુજરાતની, ત્યાં આગળ આપણે રેસ્ટ કર્યો. હવે આવશે દુર્ગ, ભિલાઈ. દુર્ગ ને ભિલાઈ એકમાં જ ગણાય, બાજુમાં જ છે. અને પછી આવશે રાયપુર. તો અત્યારે જો આગળ આ બાયપાસ ચાલુ થાય દુર્ગનો, આ બાજુ સિટીમાં રોડ જાય, જો તમને દેખાડું. જો અહીંથી દુર્ગ ડ્રાઈવર સાઈડમાં છે, સિટીમાં રોડ જાય, ને આપણે આ દુર્ગ બાયપાસમાં જવાનું છે, કંડક્ટર સાઈડ રોડ જાય નહીં. હવે આવશે રાયપુર. આ દુર્ગ તો પહોંચી ગયા છીએ, અને બાયપાસમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે દુર્ગનો, એટલે આપણે જીઆઈડીસી કહીએ ને એ રીતના. જો આ ડ્રાઈવર સાઈડમાં રોડ જાય છે, સીધો રોડ જાય છે, એ દુર્ગ સિટીમાં જાય છે, અને આ દુર્ગ બાયપાસ છે. આ છે દુર્ગ બાયપાસ. આપણે બાયપાસમાં ચડી ગયા છીએ. અમે જે રોડ છે એ સિટીમાં જાય છે, અને બાયપાસમાં જ ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવે દુર્ગનો, ભિલાઈનો જે કયો એ. અને અહીંથી બહુ એટલે બહુ અતિ માત્રામાં લોખંડ ગુજરાત ને મહારાષ્ટ્ર ને લગભગ ઓલ ઇન્ડિયામાં જાય એમ કયો ને તોય હાલે. આટલું બધું લોખંડ અહીંયા આગળ નીકળે છે. પેલા તો માટી નીકળે, તો એ માટીમાંથી પ્રોસેસ કરીને લોખંડ બનાવે, ગીટી બનાવે. તો આ છે દુર્ગ બાયપાસ ને આ બધી ફેક્ટરી છે, આ બધું કંડક્ટર સાઈડમાં આ બાજુ છે. અહીંયા બધી લોખંડની ફેક્ટરી જોવા મળશે તમને. ટોટલી લોખંડની ફેક્ટરી જોવા મળશે તમને અહીંયા. બીજી બધી કંપની છે પણ બહુ ઓછી માત્રામાં છે. એરિયો પૂરો થયો, હવે આવી ગયું ભિલાઈ. જો અમે લખ્યું નગરપાલિકા નિગમ ભિલાઈ, ગઢબો નવા છત્તીસગઢ. છત્તીસગઢની ભાષામાં લખ્યું છે. જો દેખાતું હોય તો ઝૂમ કરો. ગઢબો નવા છત્તીસગઢ, અને માતાજીનો ફોટો છે. આરોહર ભારત માતા હોય, રાજ્યનો સિમ્બોલ છે. હાલો સિગ્નલ ખુલી ગયું છે, ફટાફટ નીકળીએ. આગળ પોલીસવાળા ઊભા હોય. સ્વાગત હમર ભિલાઈ. રસ્તો જતો હતો ને એ ભિલાઈ સિટીમાં જતો હતો, અને એ ચોકડી હતી સિગ્નલ વાળી. હાલો તો હવે ભિલાઈ પાર થઈ ગયું છે, એરિયો છે આ ભિલાઈનો. હવે થોડાક કિલોમીટર હાલ્યા પછી રાયપુરનો એરિયો ચાલુ થાય, રાયપુરનો વિસ્તાર ચાલુ થાય. હાલો તો ભાઈ ફટાફટ કિલોમીટર કાપી આગળ ટોલ નાકું આવશે રાયપુરની પહેલાં. ત્યાં જઈને જે આપણે ઊભું રહેવાનું છે ટપાલ બદલી કરવાવાળો, ને ટોલ નાકે દેવા આવશે. તો મિત્રો આ છે ભિલાઈનું રેલવે સ્ટેશન. તો ટ્રેન પડી છે, આ બ્રિજની નીચે દેખાય છે, એ ભિલાઈનું રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશન જોઈ લો, અમને મોટી ફેક્ટરી છે. આ બાજુ એક ફેક્ટરી છે સ્ટીલની. સ્ટીલ એટલે લોખંડ. બીજે રેલવે સ્ટેશન. કંપની જો એક જ કંપની છે, બહુ મોટી છે. અહીંયા નિરમામાંથી સોડા આવે. આ બ્રિજની નીચે પાછો બ્રિજ છે. જો
તો મિત્રો રાયપુર આપણે પહોંચી ગયા છીએ. આ છે રાયપુર બાયપાસ અને આ કંઈક મોલ છે સુબન કે માર્ટ. મોટો જબર છે હો મોલ. અને આ બાયપાસ રોડ છે. હાલો સિગ્નલ ખુલી ગયું ફટાફટ. રાયપુર ને સંબલપુરની વચ્ચે ઊભી રાખી છે જમવા માટે. ટાયર ચેક કર્યા તો એક લિફ્ટના ટાયરમાં પંક્ચર છે. હવે અહીંયા આગળ જમી લઈએ. ગાડી આપણે ઓલી ગાડીની પાછળ પડી એટલે આગળ પાછળ નીકળે એમ નથી. અહીંયા અન્નો છે જ તે એટલે પંક્ચરે થઈ જાય. ચાલો તો પહેલાં છે ને જમી લઈએ ને પછી ટાયર બાયર પંક્ચર કરાવી લઈએ. ટાયર પંક્ચર ભર્યું હતું. લિફ્ટનું ખોલી નાખ્યું છે. લિફ્ટમાં એક ફાયદો થાય, જેકનો મારવો પડે. સ્વિચથી ટાયર અંદર થઈ જાય તો ખોલી નાખ્યું છે. ખીલ્લી બિલ્લી કે લંગોટ પાટલું નથી નીકળ્યું, પણ પંક્ચર એક જૂનું બનેલું હશે ને એ તડકામાં થોડીક ગાડી હાંકીને એટલે ઓગળી ગયું એનું પંક્ચર છે. પંક્ચર બની ગયું છે. હવે ટાયર ફિટ કરશે પછી આપણે ચડાવવાનું છે હબમાં. એ મસ્ત વાતાવરણ છે, ઠંડો. હાલો તો ભાઈ હવે છે ને ટાયર બાયર ફિટ કરીને પછી મળીએ. મિત્રો પંક્ચર બની ગયું છે. જો આ પંક્ચર બન્યું હતું અને પાવડરનો ડબ્બો હારે જ રાખું છું. ટાયર ખુલે એટલે પાવડર કરી નાખીએ એટલે ટ્યુબ લંગોટ નહીં, ચોટે નહીં એ માટે. તો અંદરે પાવડર નાખી દીધો છે. ગાભેથી ફેરવશે એટલે આખા ટાયરમાં આવી જાય. અહીંયા લગાડી દીધો. ટ્યુબને લંગોટ ચોટે નહીં ને એ માટે પાવડર લગાડવો જરૂરી છે. નકર તડકાની ગાડી હાલે ને એટલે બધા બીજો પાવડર રાખે. આપણે આ ગાડીમાં સારો ચૂનાવાળો બધા પાવડર વાપરે ટાયરવાળા. આ 2 ડબ્બા લીધા હતા ભાવનગરે. ટાયર સાઈડ પલટી કર્યા ને એવું કર્યું ને ત્યારે એક ડબ્બો ખાલી થઈ ગયો ને એક ડબ્બો વધ્યો હતો, રાખ્યો હતો યારે. તો અત્યારે કામમાં આવી ગયો. તો આવી રીતના પાવડર કરવાથી છે ને ચોટે નહીં, ટ્યુબ નહીં, લંગોટ નહીં, નકર એક જોઈન્ટ થઈ જાય. छत्तीसगढ़ बॉर्डर है. અહીંયા अगर छत्तीसगढ़ एंड થાય હમને દેખાય છે એ હાઈવે છે. અને આ ગાડીઓની લાઈન લાગેલી છે પાછળ ને આગળ ને લગભગ ઠેઠ હાઈવે સુધી લાઈન છે. ઓલી ગાડી જાય છે એ હાઈવે છે. બોર્ડર થોડીક અંદર લાઈન લાગી સાઈડ કાચમાં જો અને આગળની લાઈન જો. વાય તો ફૂલ જામ હતું. અડધી કલાક થઈ ગઈ બોર્ડરે લાઈનમાં રહેવામાં. તો હવે અહીંથી છત્તીસગઢ એન્ડ થાય. થોડીક વારમાં હજી હદ થોડીક હજી આગળ સુધી હોય, બોર્ડર પહેલાં આવી જાય. જોઈ લ્યો તો આ બધી લાઈન છે. હજી આપણે આપણી લાઈનમાં ઓલો જે હાઈવે દેખાય છે એની ઓલી સાઈડ જવું પડશે, મેન હાઈવેમાં. આ બધી આવવાવાળી ગાડી. અહીંયા બધા પોલીસવાળા કર્મીઓ, આરટીઓના કર્મીઓ ઊભા છે જે ડાયરેક્ટ બોર્ડર ઠેકાણીને જાય નહીં ને એની માટે. તો બધા ઊભા બેરિયર લગાડીને, આ બેરિયર લગાડીને ઊભા છે જે ડાયરેક્ટ જાય નહીં ને એની માટે. હાલો તો મિત્રો આપણે હવે હાઈવે ઉપર ચડી ગયા છીએ. હવે આગળ છત્તીસગઢ પૂરું અને ઓડિશા ચાલુ થાય હમણાં. અને એક વાદી કે ઓડિશામાં
આરટીઓ ચેકપોસ્ટ કે કોઈ બોર્ડર છે નહીં. દિવસે આરટીઓ વાળા ઘણી જગ્યાએ મળે, પણ હાઈટ ને એવું હોય તો જ મેમો આપે. બાકી આમ ખોટી રીતના ઊભી રાખીને એન્ટ્રી ઉઘરાવે એવું કાંઈ નથી. ચાલો મિત્રો, આપણે છત્તીસગઢ એન્ડ થઈ જાય હમણાં. એ મસ્ત મંદિર આવ્યું, માતા રુદ્રેશ્વરી માતાજીનું મંદિર છે. તો ચમકે ભાઈ ભાઈ. હવે હજી આરટીઓ ચેકપોસ્ટેથી ઓડિશાની બોર્ડર થતી હતી 17 કિલોમીટર. હવે 10 કિલોમીટર આગી છે હજી. અહીંયા રુદ્રેશ્વરી માતાજીનું મંદિર આવ્યું તો આ ગેટ છે. મિત્રો જય માતાજી. તો આપણે અત્યારે છત્તીસગઢ એન્ડ થાય, જે આરટીઓ ચેકપોસ્ટેથી આપણે છત્તીસગઢ ઓડિશાનો જે સીમા રેખા છે એ 17 થી 18 કિલોમીટર આગું હતું, અને આપણે પોગવામાં છીએ બોર્ડર પાસે. અને આ હાઈવે આપણે સંબલપુર થી કટક જવા માટે સંબલપુર થી ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે બાયપાસ માંથી, અને સીધો રોડ જાય કલકત્તા. અને હાઈવે નું નામ છે સુરત કલકત્તા હાઈવે, અને બહુ જોરદાર હાઈવે છે, બહુ મસ્ત છે. પેટમાં પાણી નો હલે એવો રોડ છે. આગળ કોક જગ્યા ખરાબ આવતો હોય છે ઓડિશામાં, પણ અત્યારે ઓડિશાની બોર્ડર સુધી તો એક નંબર રોડ છે, ટકાટક. જોઈ લો. હવે અહીંયા છત્તીસગઢ પૂરું. જો અહીંયા કેમેરા મારેલા છે, અને આ બોર્ડ અહીંયા આગળ મારેલું છે, બંજરી બંજરી બંજરી. અહીંથી છત્તીસગઢ ઓડિશા ચાલુ થઈ ગયું છે. તો વેલકમ ટુ ઓડિશા. હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો સંબલપુર અહીંથી હજી 90 કિલોમીટર આગું છે, અને કટક 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 જોયું નથી કેટલું થાય. એર હોને છે. હાલો, અહીંથી ઓડિશા ચાલુ થઈ ગયો છે. તો બોર્ડે મારેલું આવી ગયું કોલકાતા ટોલ રોડ સંબલપુર. અહીંથી ઓડિશા ચાલુ. પોલીસ ચેકપોસ્ટ આવી. જ્યાં બોર્ડર પૂરી થાય ને ત્યાં ચેકપોસ્ટ હોય પોલીસની. તો મિત્રો, અત્યારે વાગ્યા છે 3:02 બાકી છે, અને આપણે પહોંચી ગયા છીએ સંબલપુર. આ સંબલપુર છે, બે બાજુ મેન સિટી આ બાજુ છે, ડ્રાઈવર સાઈડમાં. અત્યારમાં સો ગયા, એ જહાં સો ગયા, આસમાં સો ગયા. અત્યારે બધા આરામમાં છે, રાતના કાંઈ દેખાશે નહીં. તો આપણે પહોંચી ગયા છીએ સંબલપુર. આ સંબલપુર બાયપાસ રોડ છે. આગળ જઈને આપણે બ્રિજ હેઠેથી હજી 7-8 કિલોમીટર છે અંદાજે, ત્યાંથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે અંગુલ કટક હાઈવે ઉપર. તો હાલો ભાઈ, અત્યારે એ રોડ ઉપર ચડવા માટે જીપીએસ ચાલુ કરવું પડશે. આ સંબલપુર સિટીમાં જવાનો રસ્તો આવ્યો જો આ સર્કલ પાસે. આ કાંઈક મોટું સબસ્ટેશન ભરીને જાય છે ટેલરમાં. અહીંથી આ ડ્રાઈવર સાઈડમાં સિટીમાં જવાનો રસ્તો છે. મિત્રો, સંબલપુરથી કટક હાઈવે ઉપર ચડી ગયા, અને આ પેલું ટોલનાકું આવ્યું હતું. ટોલનાકું પાર કરીને ટાયર બાયર જોવા ઉભા રહ્યા છીએ, અને રોડ છે હાવ સુમસામ, કોઈ ગાડીઓ નથી દેખાતી. અને અત્યારે વાગ્યા છે 4. હવે કટક 240 કિલોમીટર બાકી છે, અને આ બધો જંગલવાળો રોડ છે. અત્યારે મોબાઈલમાં નહીં દેખાય, રાત છે એટલે. બધો જંગલવાળો એરિયો છે. ચોરી કેવું નથી થતું, ગાડીઓ હાલે જ છે. અને મસ્ત એકદમ શિયાળા ટાઈપ એકદમ ઠંડુ વાતાવરણ છે અત્યારે 4 વાગ્યામાં. અને હજી આપણે ગાડી હાંકવાની છે હાલે ત્યાં સુધી.
કલાક એક આરામ કરવાનો થાય તો શરીરને ઘડીક કલાક આરામ આપશો. તો અત્યારે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી, ગુડ નાઇટ, જય ગુરુદેવ, જય હિન્દ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો મારી જેમ. ટાટા, બાય બાય.